વિજ્ઞાન જગત પ્રસ્તુત કરતા દીપશિખા દુર્ગાપાલ. મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા એક્સપર્ટનું પણ સ્વાગત કરીએ. આજે આપણી સાથે છે ડૉક્ટર વ્રજેશ પરીખ. વ્રજેશભાઈ, આપને નમસ્કાર. નમસ્કાર. મિત્રો, વ્રજેશભાઈ છે એ અમદાવાદના સાયન્સ સિટી સાથે સંકળાયેલા છે અને ખાસ કરીને આજે આપણે એમની જોડે વિજ્ઞાનના લગતા એક રસપ્રદ પાસાની વાત કરવાની છે. વિજ્ઞાન અને ગણિત એને આપણા જીવનમાં શું મહત્વ છે એ વિશે થોડી વાતો કરવાની છે. વ્રજેશભાઈ, આપણે જ્યારે વિજ્ઞાન અને ગણિતની વાત કરીએ, વિષય તરીકે આપણા મનના મોટાભાગના લોકોને આ વિષય અઘરા લાગે અને થોડો ઘણા લોકોને એ ગણિતનું નામ સાંભળીને તો કંટાળો પણ આવે. પણ આપણા રોજબરોજના જીવનમાંથી આપણે વિજ્ઞાન અને ગણિતની બાદબાકી કરી શકીએ ખરા? તિલકભાઈ, એવું એક વિજ્ઞાન અને ગણિત વિષય એવા છે કે તમારા જીવનનો એક ભાગ છે. જી. એટલે જીવનનો એક ભાગ છે એટલે તમે બાદબાકી કરી જ ના શકો. બરોબર. હા, પરંતુ એ છે કે તમે એને થોડી અલગ રીતે સમજો અને એમાં થોડું વધારે ધ્યાન આપો તો તમારા માટે એક રસનો વિષય બની શકે છે. એટલે આપણે જોઈએ તો ધારો કે રસોડાની જે વાત કરીએ સપોઝ, બરોબર, તો રસોડામાં એટલું બધું વિજ્ઞાન છે અને ગણિત તો આવશે જ. બરોબર. કારણ કે પ્રમાણમાં વાપરે છે. મમ્મી ધારો કે રસોઈ બનાવે તો રસોઈમાં જે બી વસ્તુ વાપરતી હોય છે એનું પ્રમાણ. બરોબર. તો તમે સમજો મમ્મી ક્યાં પેલું વજનનું લઈને બેઠી છે. બરોબર છે. મરચું નાખે, મીઠું નાખે કે કંઈ પણ, જેટલું શાક કેટલું લેવાનું છે, કેટલા લોકો આવે એના માટે કેટલું લેવાનું છે. એટલે તમે એમાં બી જો લિક્વિડ, સોલિડ ને ગેસ ત્રણે છે. બરોબર છે. આપણે ધારો કે ઢોકળા બનાવીએ, બરોબર, કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી આવે છે. તો આ બધા પ્રશ્નો, એટલે રસોડામાં જેટલા બધા પ્રશ્નો છે કે જો એને જ ડિટેલમાં સમજીએ તો ચોપડીનો ઘણો બધો કોર્સ એમાં પતી જાય. એટલે આપણી થોડી દ્રષ્ટિ અલગ પ્રકારે આપણે કેળવવી પડે તો આપણને વિજ્ઞાન પણ રસપ્રદ લાગે. તો આપણે એક રસોડાનું ઉદાહરણ આપ્યું, પણ બીજી કઈ રીતે આપણા રોજબરોજના જીવન સાથે વિજ્ઞાન અને ગણિત સંકળાયેલા છે? આપણું આખી જે આપણે કહીએ ને આપણી આસપાસ આખું પર્યાવરણ કહીએ કે જે પણ કહીએ એ આખું વિજ્ઞાન જ છે. જી. અને એમાં એની એપ્લિકેશન માટે ગણિત જોઈએ. જી. ધારો કે સમજો એક એક્ઝામ્પલ આપીએ કે આપણે કહીએ કે સાયકલ છે, સાયકલ કેટલી લાંબી છે. બરોબર. સ્કૂટર છે, કાર છે. બરોબર. તે લંબાઈ કેટલા માપીશું? ગણિત જોઈશે. બરોબર. હવે આપણે કહીએ કે જો ધારો કે તમને એક્ઝેક્ટલી તમારે ફૂટપટ્ટી નથી પણ તમારે કંઈ માપવું હોય તો આપણે એપ્રોક્સિમેશન, અંદાજિત ગાળો લગાવીએ છીએ. બરોબર છે. અને વર્ષોથી આપણે જોતા હોઈએ છીએ કે મેં તો આપણે વાપરતા હોઈએ છીએ, રાઈટ. પછી ફૂટ મતલબ પગના સાઈઝ વાપરતા હોઈએ છીએ. પછી આપણે ધારો કે ઘણી વાર જોતા હોય કે મીટર માપવું હોય તો આપણે ઘણી વાર હાથ લાંબા કરીને મીટર ગણીએ છીએ. બરોબર. તો હું રિક્વેસ્ટ કરીશ બધાને કે તમે પોતાની આંગળીનો વેઢો એનું માપ માપી લો. બરોબર. મોટા મોટી આંગળીનું, લાંબા લાંબી આંગળીનું માપ રાખી લો. બરોબર. એ રીતના સેમ આનો ઉપયોગ તમે ધારો કે આપણે પાણી બચાવવું છે તો બધું આપણે ઘણું પ્રયત્ન કરીએ છીએ. બરોબર. તો નાતા વખતે તમે સમજો કે એક ડોલમાં કેટલું લીટર પાણી હશે? તો 25 લીટર હોય. અચ્છા. પછી મોટી ડોલ તો 30 લીટર પણ હોય. બરોબર. તો આપણે જોવું પડે. સેમ ટબલર છે તો ટબલર કેટલા લીટરનું હોય? તો લગભગ 1 લીટરનું હોય, 2 લીટરનું બી હોય છે. જી જી જી. હવે આપણે નહીએ છે તો લગભગ 2 ડોલથી નહીં તો ખબર પડી જાય કે મેં 50 લીટર પાણી વાપરી કાઢ્યું. બરોબર. હવે ઘરની 4 વ્યક્તિ વાપરે તો કેટલા લીટર પાણી વપરાય? 100 લીટર પાણી થઈ ગયું. હવે એમાં પાછું શેમ્પુ પડશે, એમાં સાબુ પડશે, એટલે પાણી જે સારું હતું આપણે એનું. તો એટલે વિચારવાનું છે કે ધારો કે તમને માઇન્ડમાં છે કે હા 1 લીટરનો ટબલર છે તો હું ધારો કે ગાંધીજી જેવી સિસ્ટમ કે ભાઈ ઓછામાં ઓછા પાણીથી આપણે જો આપણી જીવનચર્યા બતાવી શકતા હોય. બરોબર. તો બહુ સારું છે. હવે આ તમે આખો વિજ્ઞાન અને ગણિતને થોડું રસપ્રદ બનાવી દીધું. રાજેશભાઈ, આપણા રોજબરોજના જીવનમાં એવી કેટલીક વાતો છે કે જેની પાછળ કંઈક વિજ્ઞાનનો સિદ્ધાંત રહેલો છે. દાખલા તરીકે આપ હમણાં સ્ટુડિયોમાં આવતા પહેલા કહેતા હતા દાખલા તરીકે આપણે ચાંદલો કરીએ છીએ, બહેનો ખાસ કરીને ચાંદલો કરતા હોય છે, તો એની પાછળ વિજ્ઞાનની કઈ વાત લાગુ પડે છે? એટલે ચાંદલો જનરલી જે સાચી રીતે કહીએ તો કુમકુમનો એટલે કંકુનો થતો હોય છે અને સિંદૂરનો થતો હોય છે. બરોબર. કંકુનું કેમિકલ ફોર્મ્યુલા આખું નથી પણ એ મિક્સચર છે. એ હળદર અને કેલ્શિયમ કાર્બોનેટ લાઈમ, બરોબર, એ બે ભેગા કરો લાલ કલર થઈ જાય. એટલે રિયલ કંકુ એ છે. અચ્છા. એટલે લોકોને બનાવે તો બી બની શકે છે કે તમે કેલ્શિયમ કાર્બોનેટ અને હળદર મિક્સ કરો ઇક્વલી, તમને કંકુ બની જાય. હવે એ કંકુ શું કહેતો? કેલ્શિયમ કાર્બોનેટ હળદર. તમને ખબર છે કે હળદર એવી છે કે આપણે વાગીઓ તો બી લગાવીએ છીએ. બરોબર છે. તો એમને લગાવીએ તો એ એક એન્ટીઓક્સિડન્ટ છે. જી. તો એ ગુણો આપે. બરોબર. એટલે ચાંદલો આપણે જોજો ધર્મના એમાં જયારે બી ચાંદલા કરીએ છીએ તો ચાંદલાની પદ્ધતિનો મતલબ જ છે કે આપણે એક એવું વાતાવરણ ક્રિએટ કરીએ છીએ એન્ટીઓક્સિડન્ટ થઈ ગયું. બરોબર. હવે સિંદૂરની વાત કરો તો આપણે કહીએ કે હનુમાનજી છે એમના શરીર પર આખું સિંદૂર લગાવે છે, પછી ઉપર તેલ બી લગાવે છે. બરોબર. અને તો હવે સિંદૂરનો રીઝન શું છે? તો સિંદૂરમાં બી મર્ક્યુરી સલ્ફાઇડ હોય છે, HGS. બરોબર. હવે એનું કામ શું છે? તો ધારો કે આપણે કહીએ કે હનુમાનજી હવામાં ઉડે છે તો સૂર્યથી સૌથી નજીક હશે. બરોબર. તો સૂર્યના કિરણોમાં અલ્ટ્રાવાયોલેટ કિરણો છે કે બીજા ઘણા બધા કિરણો છે જે આપણને શરીરને નુકસાન કરે. બરોબર. તો એ જે મર્ક્યુરી સલ્ફાઇડ છે એનું રક્ષણ કરે છે. સેમ જયારે ફોરહેડ પર એટલે આપણે 3 કહીએ આપણે, બરોબર, ત્યાં આપણે સિંદૂર લગાવીએ તો એ પણ સેમ બીજા કિરણોથી રક્ષણ કરે છે. પણ આ તમે આખો એક નવો દ્રષ્ટિકોણ આપ્યો પ્રજેશભાઈ. અને આપણા રોજબરોજના જીવનમાંથી વિજ્ઞાનની બાદબાકી કરવી શક્ય જ નથી એવું આપણે કહી દીધું. બીજી એવી એકાદ બે વાત કહેશો કે જે આપણે કહી શકીએ કે વધુ એકવાર પુરવાર કરે કે વિજ્ઞાન આપણી સાથે સંકળાયેલું છે, આપણા જીવન સાથે સંકળાયેલું છે? દરેક ધર્મો જે છે ને એ સાયન્ટિફિક જ છે. બરોબર. તમે ધારો કે એક્ઝામ્પલ લો કે આપણો જયારે શ્રાવણ મહિનો હિન્દુઓનો ત્યારે મુસલમાનનું મોહરમ આવે, એ સિઝન કેવી હોય છે? ચોમાસાની. બરોબર. અપવાસ કરીએ છીએ બધા. બરોબર છે. તો આ સાયન્ટિફિક છે. એકચ્યુઅલી ધર્મમાં જે બી છે પણ એ બધું બી
જેને બી વિચાર્યું છે સાયન્ટિફિકલી વિચાર્યું છે કે એ સમયે અપ્પાસી કેમ જશે, કારણ કે સૌથી વધારે બેક્ટેરિયા, ફંગસ, જે બી ઇન્સેક્ટિસાઇડ્સ બધું છે સૌથી વધારે હશે. તો જો આપણે અપસ રાખીશું તો આપણી બોડીની પાચન શક્તિ પ્રોપર રહેશે. બરોબર. એટલે આ બી એક સાયન્સ છે. એ સિવાય ધર્મમાં તમે જો અંતિમ વિધિ જોશો ધર્મમાં, તો હિન્દુ ધર્મમાં આપણે અગ્નિ સંસ્કાર આપીએ છીએ. એનો મતલબ શું થયો કે આપણે જે પંચમહાભૂતથી બન્યા છે એમાં જ આપણે કન્વર્ટ થઈ જાય છે કે ભાઈ કેલ્શિયમ બચશે, જેને આપણે રાખ કહીએ છીએ. બરોબર. સેમ એ જ રાખ બી તમે જોજો ભભૂતિમાં લગાવે છે લોકો. અત્યારે કુંભ મેળામાં આપણે જોઈએ છે બહુ બધા ગુરુઓ જે છે, ઋષિઓ અને બધા મુનિઓ છે, એ લોકો ભભૂતિ લગાવે છે. શું છે કે એ બી સમય તમારું ધાતુ શું કરશે, તમારું બોડીનું, તમે કપડા નથી પહેરતા પણ ભભૂતિ લગાવી તમે પ્રોટેક્ટેડ છો. સેમ હવે બાકીના ગેસ બન્યા અંતિમ વિધિથી, તો એ બધા કુદરતમાં જશે. પણ તમે હવે જો મુસ્લિમ સમાજ છે અને ખ્રિસ્તી સમાજ છે એમાં દફનાવે છે. બરોબર. એમાં અમારા બોડીને દફનાવી જશે તો એ કુદરતી ખોરાક થયો કોના માટે? જીવજંતુ માટે, બેક્ટેરિયા માટે, વાયરસ માટે. બરોબર. રાઈટ. હવે તમે પારસીનો ધર્મ જો તો એમાં કેવું છે કે કુવા પાસે એમનું બોડીને મૂકી દે કે જેથી વલ્ચર એટલે ગીધ જેવા પક્ષીઓનો ખોરાક બને. બરોબર. એટલે કુદરતની આખી એક ચેઇન છે કે જેમાં ઇન્સેક્ટિસાઇડનું બી ભગવાને વિચાર્યું છે, પછી પક્ષીઓ માટે બી વિચાર્યું છે. પ્રજેશભાઈ, આ તમે બહુ સરસ વાત કરી કે એક જીવસૃષ્ટિની આખી એક સાંકળ છે, એમાં આપણે બધા એકબીજા સાથે સંકળાયેલા છીએ. હવે આ સાંકળ આપણે ભૂલમાં અમુક વખતે તોડીએ છીએ, એવી કઈ કઈ ભૂલો આપણે કરીએ છીએ? જો એટલે હું એવું માનું છું કે કોરોના છે એ કોરોનામાંથી શીખવા જેવી વાત છે કે જંગલોમાં આગ લાગે તો કેટલા બધા પક્ષીઓ અને કેટલા બધા જંતુઓ, કેટલા બધા પ્રાણીઓ મળી જશે. એ ફૂડ ચેઇન છે આખી. એ જે અન્નજાળ કહીએ, જે અન્નજાળ બ્રેક થાય એટલે શું થવાનું કે પછી સીધો ડાયરેક્ટ ભક્ષણ થશે. જી. હવે ધારો કે માની લો કે આપણે અત્યારે વનસ્પતિ ખાઈએ છીએ, વનસ્પતિ નાશ થઈ ગયો પૃથ્વી પરથી, તો આપણે મજબૂરીથી શું કરવું પડશે? માંસાહારી બનવું પડશે. આ એવું જ છે કે ધારો કે વાયરસ છે અને બેક્ટેરિયા ખાનારા હોય, બેક્ટેરિયાને ખાનારા આગળના પ્રાણી હોય, આપણે જે કહીએ છીએ તૃણાહારી, માંસાહારી, આખી સિસ્ટમ છે. એમાં જો એક સિસ્ટમને બ્રેક થઈ, હવે ધારો કે માન લો ગીધ છે, મેં કીધું હવે વલ્ચર માટે કદાચ ખોરાક જ નહીં મળે તો શું થશે? ક્યાં તો એ નાશપ્રાય થઈ જશે. તો અત્યારે થઈ રહ્યું છે. આપણે કહીએ ને પ્રાણીઓ ને પક્ષીઓ ને બધા ઘણા બધા નાશપ્રાય છે. તો આપણે બધાએ ભેગા થઈને હવે આપણી જવાબદારી છે કે પૃથ્વી ખાલી મનુષ્ય જાતિ માટે નથી, બધા પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ માટે છે. અને આપણે આખી બાયોડાયવર્સિટી, આખું એ અન્નજાળ સાચવવાની છે. જો નહીં સાચવે તો આપણે જ અસર થવાની છે. એટલે એના માટે રિક્વેસ્ટ એ છે કે આપણે જે અત્યારે પ્રાણીઓનો, પક્ષીઓનો, જો ધારો કે એક એક્ઝામ્પલ લઈએ કે અત્યારે બિલાડી, કૂતરા કેટલા મળે છે? બહુ ઓછા. ઉંદર બહુ ઓછું. હવે ઉંદર છે, ગિલોડી છે, પછી મચ્છર છે, માખી છે, બધા માટે આપણે શું કરી કાઢ્યું? એના નાશ કરવાની દવા વાપરવા માંડે. હવે આપણે નથી ચાહતા કે એ લોકો બી જરૂરી છે જીવનમાં, એ લોકો બી જરૂરી છે. જો એ નહીં હોય તો મેં કીધું એમ અન્નજાળ બ્રેક થશે, આખી સાયકલ બ્રેક થશે. હવે એને બ્રેક થશે તો જે બેક્ટેરિયા, વાયરસ જે બધા ખાનારા છે એ બધા ક્યાં જશે? પછી આપણને પર એટેક કરશે. તો એટલી બધી દવા પછી નવી શોધવી અઘરી છે આપણા માટે, કારણ કે આ નવી દવા શોધીને આવતા 5 વર્ષ લાગે. જી. આ તો ચલો આપણે રેમડેસિવિર કે એવી બધી દવાઓ શોધી જ્યારે કોરોના માટે, પણ એ તો આપણી પાસે ફોર્સ હતો. પણ અમુક રોગો એવા હશે ત્યારે આપણે શું કરીશું? એટલે આપણે માનવજાત તકલીફમાં ના આવે એના માટે આપણે આ બધું સહઅસ્તિત્વ કહેવાય આને. બરોબર. સહઅસ્તિત્વને જાળવવાની બહુ જરૂર છે. બરોબર. એટલે હવે આપણે કઈ કઈ ભૂલો આપણે અટકાવી શકીએ? દાખલા તરીકે આપણે કહ્યું કે મચ્છરનાશક કે આપણે જે જંતુનાશકોનો ઉપયોગ કરીએ છીએ આપણે ઓછો કરીએ. હા, ઓછો કરે. અથવા તો ઘણું બધું જતા બાયો એન્ઝાઇમ્સ નીકળ્યા છે નવા, કે જેમાં એ અંદર પદાર્થો એવા છે કે જે ખાલી જંતુને દૂર કરશે. બરોબર. મારતા નથી. બરોબર છે. એટલે મારવા કરતા એને દૂર કરવું. સેમ મચ્છરદાનીમાં શું ને કોણ ના પાડે છે? બરોબર છે. આપણે મચ્છરને મારવાની દવા લગાવવા કરતા, કારણ કે એ તો આપણા માટે બી, એને શ્વાસવાની છે તો આપણા માટે બી ઝેરી છે. જી. થોડા અંશે હશે પણ ઝેરી તો છે જ. બરોબર. પણ એના કરતા બેટર છે કે આપણે મચ્છરદાનીમાં સૂઈએ તો ભલે મચ્છર એની જગ્યાએ, આપણે આપણી જગ્યાએ, પછી ફરવા દે ને. તો આને આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કહી શકીએ? આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ એટલા માટે કે આપણે હવે વિચારવું પડશે કે આપણે જો બધા જ જીવજંતુ અને પ્રાણીઓના રીતના આપણે અવોઇડ કરતા જઈશું તો ફ્યુચરમાં આપણને જ ઊંધું થઈને નુકસાન થશે. એના કરતાં બેટર છે કે આપણે એના માટે બી થોડું કામ કરીએ. એટલે રોજિંદા જીવનમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આને જ કહેવાય. બરોબર છે. કે તમે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી વિચારો કે કોઈ બી પ્રોબ્લેમ છે તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન જો નાશ કરો સીધું સોલ્યુશન છે. બરોબર છે. પણ એનાથી સહેલું સોલ્યુશન છે, પણ એનાથી બીજી તકલીફો ઊભી થશે કે નહીં એ બી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિચારવું પડે. બરોબર છે. તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ લાવવા માટે આપણે શું શું કરી શકીએ એની પણ એકાદ બે વાત બીજી કહેશો? હા, જો સૌથી પહેલા એક કહીએ તો નાના બાળકો હોય ને કે મોટી વ્યક્તિ હોય, એની અંદર એક આતુરતા હોય છે, ક્યુરિયોસિટી. બરોબર. તો આપણે પ્રયત્ન એવો કરવો પડે કે ક્યુરિયોસિટી દબાઈ ના જવી જોઈએ. બરોબર છે. એ ભલે સ્કૂલમાં હોય કે ઘરે હોય કે ગામ, આપણે બાળકો કે કોઈ બી વ્યક્તિ પ્રશ્ન પૂછે. હવે ઘણી બધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી છે, મીડિયા છે કે જેનાથી આપણને ઇન્ફોર્મેશન મળે છે, પણ એને બી ઓથેન્ટિક કરવી પડે. એવું નથી કે જે માની લેવાનું, કારણ કે માની લેશું તો એ સાચું ખોટું ખબર નથી. પણ બેટર છે કે સારા શિક્ષકો કે સારી સંસ્થાઓ દ્વારા કે સારી આવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આ જો આપણે ઇન્ફોર્મેશન ભેગી કરીશું તો આ ક્યુરિયોસિટીનો આપણને જવાબ મળશે. એટલે હું એવું માનું છું કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવા માટે સૌથી પહેલા તો આતુરતા આપણા અંદર જે છે એ પ્રશ્નો ઉભા થવા જોઈએ અને પ્રશ્નો સોલ્વ થવા જોઈએ. આપણે એક્ઝામ્પલ લઈએ. જી. ધારો કે હું એક એક્ઝામ્પલ લઉં કે અત્યારે ઇલેક્ટ્રોનિક વ્હીકલ આટલા બધા ચાલે છે, રાઈટ? તો આપણે એમ કહીશું પેટ્રોલ નથી,
તો ફ્યુચરમાં શું આપણને એટલી બધી બેટરી બતાવવા માટેની વસ્તુઓ મળશે? ધારો કે અત્યારે આપણે લિથિયમ માટેના જે પ્રોબ્લેમ ચાલે છે, હવે લિથિયમ બધા જ બેટરીવાળી વ્હીકલ વાપરશે તો એનો બી એક લિમિટ તો આવશે ને. અચ્છા, પછી બીજો પ્રશ્ન થવો જોઈએ, આ બને થાય છે, મારા પ્રશ્નો છે, એ રીતના બધાને થવા જોઈએ. બરોબર. હવે બેટરી છે વેસ્ટ થઈ ગઈ તો એનું શું કરીશું? બેટરી છે એ બી પોલ્યુશન ક્રિએટ થશે, જેમ અત્યારે આપણે પ્લાસ્ટિકને પોલ્યુશન ગણીએ. બરોબર છે. તો ફ્યુચરમાં પ્લાસ્ટિક પહેલા બહુ સારું હતું, નજીક બી સારું છે, પણ આપણે એનો ઉપયોગ ના કર્યો, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ના વાપરીને કર્યો, જેમ ફાવે તેમ કર્યો. એટલે જીવનમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ દરેકે દરેક પગલે લઈશું તો એનો જો પ્રોપર ઉપયોગ કરીશું તો આપણે એને પ્રોપર રીતે વાપરી બી શકીશું. નહીંતર પછી બધું જ આપણા માટે પોલ્યુશન થઈ જશે. બરોબર. અને પછી છેલ્લે નુકસાન પૃથ્વીને કરશે અને પૃથ્વીને લીધે આપણને ખુદને પણ નુકસાન થશે. આપણે બહુ સરસ વાત કરી. હવે અંતમાં એક વિજ્ઞાનના વિદ્યાર્થી અને શિક્ષક તરીકે આપશો, તમે તો શું સંદેશ આપશો આજના દિવસે? સૌથી મહત્વનું મેં કીધું એ જ કે સૌથી પહેલા આપણે બધા ક્યુરિયસ બનવું પડશે. બરોબર છે. અને ત્યારબાદ આપણે કોન્સ્ટન્ટ લર્નર, કારણ કે અત્યારનો જમાનો ટેકનોલોજીનો છે, સતત કંઈક ને કંઈક નવું આવ્યું કરે છે, તો આપણે બી સતત નવું શીખવું પડશે. ખેડૂત હોય કે શેર માર્કેટનો ધંધો કરતો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, બરોબર છે, દરેકે દરેક વ્યક્તિએ નવું ડેવલપ કરવું. ધારો કે એક બિલ્ડિંગની માણસ કરતો હશે ને, બિલ્ડિંગની કેટલી નવી ટેકનિક આવી, તો એ કોન્સ્ટન્ટ લર્નર બનવું પડશે. બરોબર છે. અને છેલ્લે એમ તો હું એવું કહીશ કે જો તમે ખંતથી કામ કરશો અને એમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ લેશો તો તમને, ધારો કે એક એક્ઝામ્પલ MCQ, આપણે MCQ 4 ઓપ્શન હોય છે. બરોબર છે. એ 4 ઓપ્શનમાં જનરલી આવું જોઈએ કે 2 ઓપ્શન નિગ્લેક્ટ થઈ જાય કે કામના જ નથી, પણ 2 ઓપ્શન કન્ફ્યુઝ કરે તો સેમ જીવનમાં બી તમને પ્રોબ્લેમ આવે. તો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિચારો કે 4 ઓપ્શન કયા છે, એ 4માંથી કયા 2 કામદાર નથી કરતા, તમે નહીં કરી શકો. બાકીના 2 જે બચ્યા એમાં તમારે આત્મમંથન કરવું પડશે, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ લગાવવું પડશે, મેથ્સ લગાવવું પડશે, એપ્લિકેશન લગાવવી પડશે, અને નક્કી કરો કે આ સાચું સોલ્યુશન કર્યો, અથવા તો એમાં ફેલ થશો તો બી શીખવા મળશે, અને ઓકે થયું તો વાંધો જ નથી. એના માટે મહેનત કરવી પડશે, અને જો તમે સાચું કરશો તો ખુશી મળશે, અને ખુશી આવશે તો જીવનમાં ખુમારી આવશે. એટલે મારા ગુરુએ અમને શીખવાડ્યું છે કે ખંત, ખુશી અને ખુમારી, આ 3નો મેળાપ કરશો અને એમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ લાવશો તો તમને કોઈ વાંધો નહીં આવે. બહુ સરસ. તો આપણે આપણા આ સંદેશ સાથે વ્રજેશભાઈ આપણે આજની વાત અટકાવી. ફરી પાછા કોઈ નવી વાત સાથે ફરી મળીશું એ આશા સાથે આપને ખૂબ ખૂબ શુભેચ્છા. ધન્યવાદ. થેન્ક યુ. ધન્યવાદ. विज्ञान जगत प्रस्तुत करता दीपशिखा दुर्गापाल.